આ ઉનાળામાં આપણે સૌએ રેકોર્ડ બ્રેક ગરમીનો અનુભવ કર્યો છે. તાપમાનનો પારો 45થી 47 સુધી પહોંચી ગયો. હજી જાગૃત નહીં થઈએ તો આગામી વર્ષોમાં પારો 50થી 55 ડિગ્રી સુધી પહોંચી જશે. એનો એકમાત્ર ઉપાય છે વધુમાં વધુ વૃક્ષો વાવવા. એ જ છે આ વાતને લક્ષમાં રાખીને ગ્રીન સિટી સંસ્થા દ્વારા એરપોર્ટ નજીક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નંદકુરબા કોલેજની 150 જેટલી દીકરીઓના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર અને પર્યાવરણ પ્રેમી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંગેની માહિતી કમિશનર શ્રી NV ઉપાધ્યાય અને કોલેજની દીકરીઓએ આપી હતી. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે. આ દિવસની અત્યારે ગ્રીન સિટી અને ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અહીંયા એરપોર્ટ રોડ ઉપર વૈદ શ્રી રસિકભાઈ શેઠ માર્ગ ઉપર 500 જેટલા નાના ઝાડોનું આપણે વાવેતર કર્યું છે અત્યારે. અને આ વૃક્ષો ગ્રીન સિટી દ્વારા નિભાવવામાં આવશે, એનો ઉછેર કરવામાં આવશે. અને આવનારા દિવસોમાં પણ જ્યારે વરસાદી વાતાવરણ ચાલુ થશે તો મહાનગરપાલિકા દ્વારા ગ્રીન સિટી અને સૌરાષ્ટ્ર સમાચાર અને અન્ય આવી સંસ્થાઓ સાથે એક સંકલન કરીને આખા શહેરમાં 1 લાખ ઉપરાંત ઝાડ વાવવાનું લક્ષ્યાંક મહાનગરપાલિકાએ રાખ્યું છે. અને આવનારા દિવસોમાં આપણે જોયું આ વખતે ગરમીએ ખૂબ જ આપણને પરેશાન કર્યા. લગભગ 46-47 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી ગયો હતો. આ સંજોગોમાં આવનારી પેઢીઓને આવી મુસીબતોનો સામનો ના કરવો પડે એટલે આપણે બધા જાગૃત થઈને દરેક વ્યક્તિએ 1 ઝાડ તો ઓછામાં ઓછું વાવવું જોઈએ. આપણી ભાવનગરની વસ્તી ઓલમોસ્ટ 8 લાખ છે. આપણે એમાંથી કદાચ 20% બાદ કરી નાખીએ નાના બાળકોને લઈને તો એ 6 લાખ વસ્તી છે. જો દરેક વ્યક્તિ 1 ઝાડ વાવે તો એ 6 લાખ ઝાડનો ઉછેર દર વર્ષે આપણે કરી શકીએ. અને આના કારણે જે ઓઝોન ગેસનું જે સમસ્યા છે તે પણ દૂર થઈ શકે એમ છે. તો આપના માધ્યમથી તમામ ભાવનગરવાસીઓને મારી નમ્ર અપીલ છે કે આ ચોમાસામાં દરેક વ્યક્તિ 1 ઝાડ પોતે વાવે અને વાવે એટલું જ નહીં, એનો ઉછેર કરીને એને નિભાવે. કુંવરબા કોલેજના જે વિદ્યાર્થીનીઓ છે તેમણે આજે અતિ ઉત્સાહપૂર્વક આ વૃક્ષારોપણ કરેલ છે. અને આ તમામ બાળકીઓ વધારે સંવેદનશીલ હોય છે એટલે આ વૃક્ષો પણ એમને ખૂબ જ દિલથી ને ખૂબ જ અફેક્શનથી વાવ્યા છે. અને એના માટે હું એમને અને એમના તમામ સ્ટાફને અભિનંદન પાઠવું છું. અને મહાનગરપાલિકા દ્વારા જે આગામી સમયમાં આવી ઝુંબેશો કરવામાં આવશે તેમાં પણ એમનો આવો સહકાર અમને ચોક્કસપણે મળશે એવું મારું દ્રઢપણે માનવું છે. કુંવરવા મહિલા કોલેજ દેવરાજનગરમાંથી આવું છું અને અમે અહીંયા વિદ્યાર્થીઓ સાથે અહીં વૃક્ષારોપણ એરપોર્ટ રોડ છે એના પર આપણે વૃક્ષારોપણ કરીએ છીએ. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે એટલે કહેવાય કે વિશ્વનો આખો પર્યાવરણ દિવસ. આજે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રદૂષણ છે, હવાનું પ્રમાણ છે એ સતત વધતું જાય છે. આપણે ગરમી, અત્યારે ઉનાળો ચાલે છે તો એનું પ્રમાણ આપણે વધારે અત્યારે અનુભવી રહ્યા છીએ. તો અત્યારે આપણે પર્યાવરણ દિવસ ઉપર આજે 1 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરીને આજે આપણે જે ઓઝોન વાયુ છે એને સામે આપણે લડવા માટે આજે આપણે અહીં એકઠા થયા છીએ અને ઘણા બધા વૃક્ષોનું આપણે વાવેતર કરેલું છે. અને માત્ર ખાલી એનું વૃક્ષારોપણ જ નથી કર્યું, એને આપણે જાળવણી પણ કરવાની છે. અને સતત આવી રીતે કરીને આપણે જે પ્રદૂષણ છે એને ઓછું કરવાનું છે. મારું નામ રાઠોડ દનિશા કુલદીપભાઈ છે. હું નંદકુરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસ કરું છું. અને આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમે આજે ભાવનગરના એરપોર્ટ રોડ ખાતે એકઠા થઈને 1 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. આજે આપણે સૌ જોઈએ છીએ કે આ ભાવનગર જેવા દરિયાઈ વિસ્તારમાં પણ હીટવેવનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. લોકોએ ખૂબ ગરમીનો સામનો કર્યો છે અને ગરમીના કારણે હાર્ટ એટેક જેવા પ્રમાણ પણ વધી રહ્યું છે. તેથી આ ગરમી, હીટવેવ, ગ્લોબલ વોર્મિંગ જેવી મુશ્કેલીને આપણે સામનો કરવા માટે આ વૃક્ષારોપણ એ ખૂબ જરૂરી છે. કારણ કે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે, જેથી ગરમીનું પ્રમાણ ઓછું થાય છે અને ઓક્સિજન વાયુને મુક્ત કરે છે, જે આપણા શ્વાસોચ્છ્વાસમાં માટે મદદરૂપ છે. તેથી આપણે ગરમીનું પ્રમાણ ઘટાડવા માટે વૃક્ષારોપણ કરવું એ ખૂબ જ જરૂરી બાબત છે.